વાત દાહોદની કરીએ કે જ્યાં દિવાળી પહેલા ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ડેરી, સ્વીટ માર્ટ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરભરના અલગ અલગ દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। દૂધ, પનીર અને માવા સહિતની વાનગીઓનું ચેકિંગ થઈ રહ્યું છે। ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। ફૂડ વિભાગ સક્રિય થતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। એક તરફ દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક છે અને તેવામાં ભેળસેળિયાઓ પણ મેદાનમાં આવતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। તેવામાં દાહોદથી આ સમાચાર। દિવાળી પહેલા જ ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને તમામ ડેરી, સ્વીટ માર્ટ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરભરના અલગ અલગ દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। દૂધ, પનીર અને માવા સહિતની વાનગીઓનું કડકપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવી રહ્યા છે અને લેબોરેટરીનો ટેસ્ટ જો ફેલ થશે તો આવા ભેળસેળિયાઓની વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે।